સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન છેતરપિંડી। શ્રદ્ધાળુઓને આ પ્રકારની છેતરપિંડીથી સતર્ક રહેવા માટે સોમનાથ ટ્રસ્ટની અપીલ। સોમનાથમાં વીઆઈપી દર્શનની કોઈ પ્રથા જ નથી તેવું સોમનાથ ટ્રસ્ટ તરફથી કહેવામાં આવ્યું। વીઆઈપી દર્શન માટે કોઈ પાસ કે ટિકિટની વ્યવસ્થા નથી। છેતરપિંડી ધ્યાને આવતા જ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। પૂજા રૂમ પ્રસાદ માટે ટ્રસ્ટની વેબસાઇટ પર જ બુકિંગ કરવાની અપીલ। સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org પર જ બુકિંગ કરવા અપીલ કરાઈ છે। સોમનાથ મંદિર સંબંધિત કેટલીક નકલી વેબસાઇટ દ્વારા વીઆઈપી દર્શન અને સ્પેશિયલ દર્શનના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરાતી હોવાનો ખુલાસો થયો। વીઆઈપી દર્શનના બહાને યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવ્યાનું પણ ધ્યાને આવ્યું। ત્યારે સોમનાથ ટ્રસ્ટે આ પ્રકારની કોઈ જ વ્યવસ્થા ન કરી હોવાનું જણાવ્યું છે। સોમનાથ માટે કોઈપણ પ્રકારનું ઓનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઇટ પરથી જ કરવા કહ્યું છે। ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને વિશેષ ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજાવિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે। ટ્રસ્ટમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં।